આથી ભગવાનને જેવડી હાઈટ કરી હોય એવડી હોય. તો મેં ક્યાં એનો વિરોધ કર્યો? અભિમાન ન કરાય કે હું મારી હાઈટ એમ નથી, એમને હું અભિમાન નથી કરતો. હાઈટ ન બોલવું કરવું તો કાઈ નહીં, પણ આવી પબ્લિસિટી તો ન કરે. બે બાપ દીકરી હોની કજિયો કરે. હાલે ને જો આમ હોય આ જવાબદારી કોની હોય, માની હોય કે બાપની હોય? આમ તો બેયની હોય. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને. ધારાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને અંજુ બનાવે છે ગરમા ગરમ ભાખરી તાવડી તોડીને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જુગાડે કેવા કર્યા જો તો ફરી. તાવડી બટકું દોઢે ચડાવ્યું તો પણ હવે મારે ભાખરી તો એક ચોડવી ને એક ભાખરી હાટું થઈને નવી તાવડી માંડવી પડે એમ હતી. એટલે મેં કીધું બટકું છે ને દોઢે ચડાવીને ભાખરી શેકી લે. શેકાઈ ગઈ ને એમ મન હોય ને તો માંડવે જવાય, ધરાડ ન જવાય. એના જેવું છે બરાબર. મન હોય તો જાનમાં જ જવાય ડાયરેક્ટ. માંડવે શું કામ જવું છે? તો તમારે બધાને શું કહેવાનું છે કે જો મસ્ત ગરમા ગરમ ભાખરી થઈ ગઈ છે તૈયાર. ખાઈ લીધું ને એ ઘણું. મારા કલેજા છાનું રે તું અત્યારે આટીમાં આવી જાય અત્યારમાં. તો હાલો મસ્ત એવી કાચરી તૈયારી છે, મસાલા વાળી ચા અને ભાખરી તૈયાર થઈ ગયા છે. તો હવે ચા નાસ્તો કરી લઈએ ને પછી ઘરના કામ લઈએ. અને કાલ જો માંડવીના ઓરા શેકાતા ને તો મારે આખી લાદી કાળી થઈ ગઈ. આમ તો જો ખાધા તો છે ને 2 મુઠ્ઠી ઓરા, પણ આ જો આ કામ વધ્યું. હવે અમારે અત્યારે બધી તને શોખ હતો કે ઓરા શેકીને ખાવા? હું નકર શેકેલા ત્યાર લેવા. ના હજી આર્યા શેકીને ખાય. ભલે મારે રસોડું સાફ કરવું પડે પણ હું શેકીને જ ખાય. બરાબર ને? તો હારું હાલો ચા ઓરા શેકીને જ આપે હો. ઈ શેકીને આપે ભલે ના આપે, પણ આ ઘરે શેકીને ખાતા હોય ને મજા કઈક અલગ હોય. કાધે રે આ ચૂલો રાખવો ક્યાં બાપો? વરહે જ છે આ 10 દી થયા. ઈ વિરામ નથી લેતો તે શેકે, નહીતર તો બધી છે સુવિધા. હા ઈ તો વાત છે. તો હાલો તમારે કોઈ આઈડિયા હોય તો દેજો. આઈડિયા હું એમ કે ઘરમાં ચૂલો રાખીને તમે રોટલા ઘડો અને માંડવી શેકો. બીજું તો હું આઈડિયા કાલે તો કોઈ પારસવાળાને એમ થઈ ગયું તો કે અહીંયા ક્યાંક ધુવાળો નીકળે, ક્યાંક આગ લાગી, એટલે ફાયર બ્રિગેડને ફોન કરવાના હતા પણ રહી ગયા. એ તો પંખો ચાલુ હતો ને એટલે બધા છે ને ધુવાળો ફેલાતો હતો, બીજું કઈ નતું. ઈ બધાને ખબર જ હોય. તો પછી ધુવાળો કઈ બાજુ જાય? અને રસોડું આપણે બહુ મોટું છે ને તો ચીમની ફિટ કરાવી લ્યો ને એટલે ઉપાધિ જ નહીં, કઈ ધુવાળો થાય જ નહીં. બરાબર ને? ભાડાના મકાનમાં કોણ ચીમની ફિટ કરાવે? ઈ ભાડાનું હોય કે પોતાનું હોય, ઈ આપણે ચીમની આપણે ગમે ત્યાં ફિટ કરવી ત્યાં થાય. આજ 15 વર્ષ થયા આપણે રહીએ, આપણું જ છે એમ સમજીને લ્યો. મને તો કાલે સપનું આવ્યું હતું કે આપણે આ મકાન લઈ લીધું, તો હવે તો ફાઇનલ કે હવે આપણે લઈ જ લીધું. બરાબર ને? તો સારું હાલો, મારા દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે. મારા બધા કામ પડ્યા છે અને આજ વરસાદ આવે તોય ભલે, ન આવે તોય ભલે, પણ આજ છે ને ઓલા રૂમની સાફ સફાઈ કરવાની છે, ત્યાંની બેડશીટ બદલાવાની છે, પંખા સાફ કરવાના છે, કેટલા કામ છે. એટલે મારે જરાય ટાઈમ નથી સાહેબ આરે બાંધવાનો કે લપ કરવાનો. ફટાફટ ચા નાસ્તો કરી લો ને પછી ઘરના કામ લઈ લો. હા એ તો મને ખબર છે ને. તો દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હાલો મળીએ થોડીક વાર રહીને. આ તો અંજુ તારો કોટો પૂરો થઈ જાય ને આખા દિવસનો, એટલે હું આલું. શેનો કોટો પૂરો? બાંધવાનો. તને શોખ છે ને બાંધવાનો? એટલે હું કઈ બાંધોકડી છું? હા વારે વાહ. બાંધોકડાની એની માથે સિંગડા હોય? હા હોય જ ને. તમને લાગે કે હું કોઈ બાંધોકડી નથી, ડાઈ ડમરી છું. શેરીમાંથી રાવ આવે એ કરતા અહીંયા બાજી દેવું. કેદી તમને આજે 22 વર્ષમાં રાવ આવી કે તમારા ઘરના બાઈ થાય હે? હા માળકડા બાંધકડા. તમને બોલતા આવડે? ધારાને બોલતા આવડે? કા ધારા બાપ દીકરી બે તોતળિયા છે. હારું હાલો હાલો હાલો.
હાલો ફ્રેન્ડ, તો આ રૂમમાં બેડશીટ બદલાવી નાખી છે, પંખોય સાફ થઈ ગયો છે, તો આ રૂમ થઈ ગયો છે એકદમ ક્લીન. હવે બસ આમાં પોતા મારવાના છે અને આ પંખો સાહેબ સાફ કરે છે, કેમ કે મને આ પંખો સાફ કરતા નથી આવડતો. નથી સાહેબ સાફ આવડતો. કરે ને તો ઓલો પંખો તમે સાફ કર્યો એ કેમ થઈ ગયો? આ નથી થતો. આ પંખામાં ખાટામાં મેળ છે જો. હા જામી ગયો હતો. ઓહો. લીધો તે દીનો નથી સાફ થયો. આ હા 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 જો તો ખરી પહેલા ખાટામાં પંખો તો સાફ થતો હોય. કેવા છે. હું તો જઈને કેમ ઘરનું કઈ કામ જ ન કરતી હોય. પછી તારે આમ થવું પડે જાઓ. હા હા ડોકું કાઢવું પડે. હાથી ભગવાનને જેવડી હાઈટ કરી હોય એવડી હોય. તો મેં ક્યાં હોય એનો તો વિરોધ તો કર્યો. અભિમાન ન કરાય કે હું મારી હાઈટ એમ વધારે નથી, છે. એમને હું અભિમાન નથી કરતો. તો? હું તને તારું હારા હાટું કહું કે તારે ઊંચું થવું પડે. ઓલા પંખામાં મેં કઈ બોલી હતી? આ પંખો હું જ સાફ કરતી હતી. હું હજી તો જો આવી જાતું ને આવું ને ત્યાં તો તમે ખુરચી લઈને વર્ગી ગયા કે લાય હું પંખો સાફ કરી દઉં. તો પછી મારે એટલું જ જોતું. ખાટા હંગાઈ રહી જતા સમજી ગયા. હા હવે નહીં રહી ને કામ જા થઈ જાય. હું કામ તો જ છો. કોઈ વખાણ કર્યા મારા? નહીં આ તમારા ધારા તો વખાણ કરે. વખાડી ખીચડી દાઢે ચોટે, બહુ વખાણ ન કરાય. આ ચોમાસામાં છે ને 2 દી ને 4 દી પંખા સાફ કરવા પડે સાહેબ. ભેજવાળું વાતાવરણ હોય ને એટલે બધી ધૂળ છે ને પંખામાં જ જમા થાય. પાછો કલર એવો છે ને, અંદરના પંખાનો કલર કેવો સારો છે. જોયું ને બે કોઈ ડાકડી વગાડે બિલકુલ તારી ઉપર ગયો. હે કરતા સારું હાલો સાહેબ પંખો સાફ કરી દે ને પછી હું ફરી પાછા બધેથી કચરા વારી લઉં, પોતા કરું અને પછી બીજા કામ લઈએ. જારવજો. એટલે તારે લાઈટ ન બોલવું કરવું તો કાંઈ નહીં, પણ આવી પબ્લિસિટી તો ન કરે. કે હું ક્યાં કહું એમાં લાકડા આવે. હા કઈ કઈ તું બાથરૂમ કે પાણી ન નાખ્યું તો હું નાખી દઉં. કોઈ દી અહીંયા આવીને મેં કીધું પણ મોઢું તો ન કરે આમ. સાંભળો ને મમતાબેન, હાલે ને કેવા બે બાપ દીકરી હોની કજીઓ કરે. હાલે ને જો આમ હોય. હા એટલે મારે વિચારવાનું કે મારે કેને કેવું ને કેને નહીં. કેવા હોની કજીઓ કરે. ધારા એન પપ્પા ને ખીજાય ને એન પપ્પા ધારા ને ખીજાય, પણ તમને લાગે કે એકબીજાને ખીજાતા હોય એમ? જતાય મીંજરા દાંત કાઢે પાછા તો. હા એટલે હું કઈ બોલું જ નહીં તે હાટું તો. મને કોક આ તૈયાર થઈ ગયા? હમણાં કોક કહેતું હતું કે હમણાં કોક કહેતું હતું મને, કોણ કહેતું હતું કઈ ખબર નહીં, બાજુ મારે થઈ ગયું. મને કે તારી ઘરવાળી બાજોકડી જ છે. પછી મારો મગજ ગયો. હા મેં કીધું બાજોકડી છે તારથી થાય કરી લે. બરોબર ને? હવે ટાઈમ થઈ ગયો 10 વાગ્યાનો. પોચે પગલે હળવેદ થી નીકળો થેલો લઈને તો મહેરબાની, એટલે મારા ઘરના કામ થાય બરાબર. નહીતર બાધોકડી શું ને તો એ આગળ પ્રૂફ કરી દે કે કેવી બાધોકડી શું એમ. હું નવરી નથી, મારે ઘણું કામ છે. આજો આ રસોડાની સાફ સફાઈ આવી છે, આજો ગેસ ને પ્લેટફોર્મ ને ધોવાનું કામ કરતી હતી ને ત્યાં બાપ દીકરી બેય ચાલુ કર્યું. જો ખીજાય ને ખીજાય જ ને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ગુડ બાય. ગુડ બાય. સારું હાલો.
હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી રસોડાની સાફ સફાઈ થઈ ગઈ છે. તો આજ મેં આખા રસોડામાં છે ને પાવડરના પોતા માર્યા છે. તો લાદી ચમકી ગઈ છે. જો નહીંતર આ એક જ સાઈડ છે ને પોતું મારીને સાફ કરવા નથી. મેં કીધું હાલ હથોત આ બધું સાફ કરી નાખું તો રસોડું થઈ જાય એકદમ ક્લીન. તો ગેસ, પ્લેટફોર્મ, વોશ બેસન બધું જો મેં એકદમ ક્લીન કરી નાખ્યું. મસ્ત પોતાય થઈ ગયા છે. એટલે એમ કહો ને કે અડધા ઝારા કચરા થઈ ગયા. રસોડું સાફ થઈ જાય ને એટલે બધું કામ થઈ જાય. અને અત્યારે બનાવવાના છે રાજમા ચાવલ. તો રાજમા રાતના પલાળ્યા હતા. તો હવે થોડીક વાર એને બાફવા મૂકીશ. અને અડધા કપડાં જો ઘરમાં મૂકવા છે. ટાઈમ થઈ ગયો છે 11:15 વાગ્યાનો. અને અડધા કપડાં સ્ટેન્ડમાં પડ્યા છે, અડધા અહીંયા મૂકવા છે. કપડાં સૂકવી લીધા ને અંદર ગઈને એવો જ વરસાદનો રેડો આવ્યો ને એની પગલે મેં બધાય કપડાં પાછા લીધા અને આડા હવરા ઘરમાં મૂકવા. ને આ કપડાં સૂકવી લીધા ને ત્યાં વરસાદ વયો ગયો. એટલે એવું હેરાન કરે ને, વરસાદ આવે તો એક જ રેડો પણ કપડાં પલળી જાય એટલે છે ને કપડાં સુકવવા બહુ અઘરા છે ચોમાસામાં. ખરેખર મશીનમાં ડ્રાયર થઈ જાય ને તોય જીવ મારો કપડામાં જ રહે કે આ ભીના રહે ને તો વાસ મારશે અને પછી કપડું પહેરવું ન ગમે. ચોમાસામાં તો બહુ જ કપડામાં વાસ આવે. એટલે તો હું અહીંથી અહીં છે ને ફેરવા કરું કપડાં અને સૂકવા કરું. આ એક જ રૂમમાં દોરી બાંધી છે. સાહેબ તો રાયડું નાખતા હોય કે ઘરમાં એ ને તોરણિયા ટીંગાતા હોય, પણ શું કરવું, આ રૂમમાં જ પંખો ચાલુ હોય ને વધારે પડતા અમે આ રૂમમાં જ હોય એટલે અહીંયા પંખો ચાલુ હોય ને તો કપડાં સુકાઈ જાય. એમાં ઓછામાં પૂરી આજ મેં બેડશીટ ને બધું ધોયું હતું અને 2 દિવસના કપડાં હતા. તો કાંઈ વાંધો નહીં, ધોવાઈ ગયા છે. હવે સુકાઈ જાય આડા હવરા કરશું ને તો હાલો હું જરાને થોડુંક હોમવર્ક કરાવી દઉં, માથું ઓળાવી દઉં, હું થોડોક કોરો ખાઈ લઉં ને પછી બપોરની રસોઈ માંડું. તો તમારે બધાને શું કહેવાનું છે કે જો કમેન્ટમાં. તો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો મસ્ત એવા રાજમા થઈ ગયા છે તૈયાર. મેં બસ હમણાં જ રાજમાનો વઘાર કર્યો અને સુગંધ તો એટલી મસ્ત આવે ને કે એમ થાય કે અત્યારે જ છે ને થાળી કરીને બેસી જાઉં જમવા. એવા મસ્ત રાજમા બનીને તૈયાર થઈ ગયા છે. આ બાજુ ભાતે તૈયાર છે અને હારે બનાવી છે લસણની ચટણી અને ખાટી આંબલીની ચટણી. જો તો 2 ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હાલો મારા બપોરની રસોઈ તો તૈયાર થઈ ગઈ છે. તો હવે ધારાબેનને કેટલું હોમવર્ક થયું છે એ જોઈએ ને કેટલા સ્પેલિંગ પાકા થયા છે એ પૂછી લઈએ. થઈ ગયા બધાય? તો હાલો હવે ધારાબેનને પૂછી લઈએ કે કેટલા સ્પેલિંગ પાકા થયા. અને ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો. ત્યાં તો એને પપ્પા હમણાં આવી જાય કાતરે. તો હાલો પૂછી જ લઈએ. હાલો ફ્રેન્ડ, માસ્તરાણી ભણાવે છે. GOAT. ગોટ મીન્સ બકરી. કાઉ. Cow. હાલો હાલો. W. Cow means ગાયો. ડિયર Deer. એ તો આવી ગયું ઈ તો કા. 2 વખત આવી ગયું. લાયન. ક્યારેક છે ને માસ્તરાણી બનવું પડે સાહેબ. છોકરા ઉપર થોડુંક ધ્યાન દેવું પડે. તમારે છે ને ધંધો સંભાળવાનું હોય, દુકાન સંભાળવાનું હોય. 1 મિનિટ ને મારી જવાબદારી શું હોય? છોકરાઓને ભણાવવાના, ઘર સાચવવાનું. એક ખુશીની વાત કહું, ખુશીની વાત. આમ તડકો તો જો નીકળો. હા મને ખબર છે. તડકો જોયો ને તઈ જ મેં કપડા હૂકવા. આજ તો કપડામાં જ મારી લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ. મેં 4 વખત કપડા બહાર હૂકવા અને 4 વખત અંદર લીધા. હવે હું જો વરસાદ આવશે ને હું કપડા લેવા નહીં જાઉં. પેલા કહી દઉં. હા ભલે ભલરી જાય. કંટાળી ગઈ. જેવા હૂકું ને વરસાદ નો રેડો આવે વરી પાછા અંદર લઉં, વરી પાછા હૂકું, વરી લઉં. હક થાય નહીં. ખબર જ હોય કે વાહ હોય વાદળું આવે છે ને તોય હક ન થાય. એટલે એવું છે. તો 2 સ્પેલિંગ છે પૂછી લઉં. એટલે પછી બપોર પછી આ સ્પેલિંગ આપું પાકા કરવા. આજે અહીંયા છે ને 3-4 કલાક કાઢી એટલા સ્પેલિંગ પાકા કરવા. રમતી જાય ને પાકા કરતી જાય. મારે ઘરનું કામ થઈ ગયું ને તોય પાકા થયા ને. હવે તોય તમે એમ કહો કે માસ્તરાણી આવી ગઈ તો શું કહેવાનું મારે? મમ્મી LION. Lion means સિંહ. તો તમારે બધાને શું કહેવાનું છે ને મને કહેજો કમેન્ટમાં કે છોકરાઓને ભણાવવા જોઈએ, ધ્યાન દેવું જોઈએ કે નહીં. આ જવાબદારી કોની હોય? માની હોય કે બાપની હોય? આમ તો બેયની હોય પણ ઘરે આપણે છે ને તો આપણી જવાબદારી છે. કેમ કે અમારા સાહેબ તો છે ને હાઈ લેવલ ભણેલા છે એટલે આવું નાના મોટું એને ન આવડે. એ મારે જ કરાવવાનું. ઉર્દુ ને ઇંગ્લિશ સિવાય બીજું કઈ ન આવડે. ઉર્દુ મને અમારા ઉર્દુ હે ને એક વખત અમે જોયું તો ઉર્દુ જોયું તો હા ઉર્દુ કઈ સમજાય જ નહીં. હા ધરાય તો ભાંગરો વાળી નહીં. હાલો
બપોરાની રસોઈ તૈયાર છે ને બપોરામાં આજે છે રાજમા ચાવલ ને મસ્ત આંબલીની ચટણી અને લસણવાળી ચટણી ને સવારની એક ભાખરી. તો એવું કંઈક છે આજ બપોરનું મેનુ. ચાલો ફટાફટ છે ને બપોરા કરી લઈએ અને પછી મળીએ. મારા મેડમ એમ કહે કે આ કઈ છે ને ઉર્દુમાં નથી લખ્યું કઈ, સમજાય જ હિન્દીમાં લખ્યું હે, ઉર્દુમાં નથી લખ્યું કઈ. પેલા ઉર્દુ બોલતા શીખ. હારું હાલે તો મળ્યા. સમઢિયારા સી ગામ કયું? સમઢિયારા. આથી મને નતું બોલતા આવડતું. સમઢિયારા. સીપ. સીપ હા હાલો બપોરા કરી લઈએ પછી મળીએ. તો હાલો ફ્રેન્ડ આવી જાવ બધા બપોરા કરવા. થાળી તૈયાર થઈ ગઈ છે તો બપોરા કરી લઈએ અને પછી મળીએ. બેન સી ગયેલા હિચકા ખાવા લે. હિચકા ખાવા? હું તો કહું તમે બહાર જાવ છો તો જો આજ તો વાતાવરણ કેટલું મસ્ત છે, એકદમ ઠંડુ અને ખુલ્લું આકાશ છે. જો કેટલા દિવસે છે ને આવું વાતાવરણ જોયું, નહીંતર વાદળછાયું વાતાવરણ ને ડબ જેવું જ હોય, જરાય ન ગમે. પણ આજ મસ્ત વાતાવરણ છે જો. અને આજે અમારા ધારાબેને ફળિયા વાયરા છે. જો કેવું ફર્યું થઈ ગયું છે મસ્ત. ગણપતિ બાપ્પાનું. હમ ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા, ઘીના લાડુ ઘીના લાડુ નહીં, લાડુ જોરિયા. ગણપતિ બાપ્પા મોર્યા. આપણે હમણાં ઘીમાં લાડુ ચોરિયા જ બનાવવાના છે. તો હાલો આજ તો ચૂરમાના લાડવા બનાવવાના છે, પણ થોડીક વાર રહીને આદરીએ. કા લાડવા બનાવવા નથી, વધારે નથી બનાવવા, 5 જ બનાવવા. 2 હું ખાય, 2 સાહેબ ખાય અને 1 ગણપતિ બાપા ખાય. તારા લાડવા નો ભાવે નહીં ખાય? મને તો બહુ ભાવે. તો સારું હાલો, કોને કોને ચૂરમાના લાડુ ભાવે છે એ મને કહેજો કમેન્ટમાં. ગણપતિ બાપ્પા મોદક બહુ ભાવે. એને ચૂરમાના લાડુ બહુ ભાવે. એનાય બહુ એના પ્રિય છે ચૂરમાના લાડુ. મોદક કરતા. હા હાલો ફ્રેન્ડ, અંજુ બનાવે છે ગરમા ગરમ ભજીયા ને લાડુ. તો હવે તો ભજીયા એક છે. છેલ્લો ખાણો ઓર્યો, છેલ્લો ખાણો. હવે તો બેસી જાવ જમવા. અહીંયા સ્ટોક થઈ ગયો ભજીયાનો. હાલો હાલો બે ચાલો. ગરમ ગરમ ભજીયા ખાવાના હોય, પણ સાહેબ ને તો ગરમ હાલે નહીં. મારે એની વાહ મારે ઠંડા ખાવા પડે. તો હાલો જો લાડવા તૈયાર થઈ ગયા. ગણપતિ બાપાના લાડવા જારી લીધા છે. તો આ બાજુ છે લાડવા અને સાહેબ તો ઊંધા જ હોય બધાયથી. સાહેબ હાટુ પુલાવ બનાવ્યો છે ને આ બાજુ મિક્સ ભજીયા છે ને આમાં છે મસ્ત આંબલીની ચટણી. તો હાલો આવી જાવ તમે બધા વેરા કરવા. હવે સાહેબ બેસી જાવ. હવે મને ગરમી થાય છે ને હવે મારો મગજ જાય છે. આ ભજીયા ઠરી જાય ને મારો જીવ જાય. હાલો હાલો બે જાય. હાલો હવે છેલ્લો ખાણો છે. હા ભલે હાલો. ભલે હાલો. એટલા વેળા પાણી થઈ ગયા છે અને અંજુના લાડવા વધારે ખવાઈ ગયા. નહીં મેં એક જ લાડવો ખાધો છે અને ભજીયા ખાધા. એવો મજા આવી ગઈ. અહીંયા 2-4 દિવસ થયા છે ને મને ઈચ્છા થઈ હતી ભજીયા ખાવાની. એવો ભજીયાનો કોટો પૂરો થઈ ગયો અને લાડવા બહુ મસ્ત બન્યા હતા. કાસે ભાઈવા ને તો સારું હાલો વ્યારા થઈ ગયા છે. બાકીના બધા કામ તો પડ્યા છે. અંજેરા કરવાના છે, પછી દૂધ મેળવવાના છે, એ બધું કામ તો હજી પડ્યું છે. ખાઈને સીધા ઇન્ડોરે જ પધાર્યા છે, કેમ કે મને આદત છે ત્યાં ધાકા ઢૂંગો કરીને સીધી ઇન્ડોરે આવી જાવ. થોડીક વાર ઇન્ડોરે બેહું પછી બાકીના બીજા કામ લો. તો સારું હાલો જાજી વાતો નથી કરવી. અને હા આજે છે ધારાબેન કાપડિયાનો જન્મદિવસ છે. રાજકોટથી આપણા વિડીયો જોવે છે તો ધારાબેન જન્મદિવસની હાર્દિક શુભકામના. માતાજી તમને સુખી રાખે, લાંબી આયુષ્ય રાખે આપે અને તમારી મનની મનોકામના પૂરી કરે એવી માં મોગલને પ્રાર્થના. ને ફરી એક વખત જન્મદિવસની હાર્દિક શુભકામના. તો તમે પણ ધારાબેનને બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં. અને હા તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી સાંબા પાંચમની એટલે કે ઋષિ પંચમીની હાર્દિક શુભકામના. તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.